આજે તો જીરાનું વાવેતર ચાલુ કરી દીધું। જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ બધા મિત્રોને। આજે તો સવારે કિશોરભાઈ ઘરે આવ્યા, જોઈ શકો છો ઉણી જોવા। પછી કિશોરભાઈ મિત્રો જોઈ શકો છો હરમાએ મોઢું નથી દેખાડતા, ફાઇનલી દેખાડી જ દીધો હવે કંટાળી નહીં। મિત્રો જોઈ શકો ટ્રેક્ટરમાં ઉણી ફિટ કરીને રાખી દીધી, કારણ કે મિત્રો આપણે આમાં એને ખેડા લઈને પડે ને એમાં એને આપણે જીરો વાવવાનું। અને કિશોરભાઈ જો ચણાની ક્લિપો લીએ, જોઈ શકો ચણા કેવા ઉગી ગયા, હારું ઉગી ગઈ મિત્રો। કિશોરભાઈ છુરીથી રમત કરે, ખોટી જગ્યા લાગી જાય તો વાંધો થઈ જશે। તો મિત્રો આપણે જવા લાગ્યા કિશોરભાઈના ઘેર બાજુ, જોઈ શકો છો પૂગી ગયા મિત્રો કિશોરભાઈના ઘેરે। જોઈ શકો છો કિશોરભાઈનો અહીંયા ટ્રેક્ટર પડ્યો હોય, કિશોરભાઈને અમે જીરું લઈ લીધું મિત્રો, અને હવે ખસકાવી દીધા ઘર બાજુ। જોઈ શકો છો નવલભાઈ આવે ત્યાંથી ઉતાંત કરતા, જોઈ શકો છો। ત્યાર પછી ફાઇનલી મિત્રો ઘરે ભૂગી ગયા ને ઉણી ફિટ કરીને હવે જો બાકાજી બોલાવતો જીરો વાવવાનું કામકાજ સ્ટાર્ટ થઈ ગયો છે। વિજયભાઈ જોઈ શકો છો મિત્રો ઉણી માથે ચડી ગયા, હરખું જીરો વવાય ને એમ જોતા આવે, જોઈ શકો છો ખાતર નાખ્યું। તો મિત્રો નીચલા પડામાં આટલું પણ જીરું વાવ્યું જ વહી દીધી જગાની વાવી દીધું આપણે, જોઈ શકો ઉપલામાં આટલામાં વાવ્યો ને હવે આપણે કરવા દોરિયા, જોઈ શકો ટ્રેક્ટર જાય। તો મિત્રો આપણે અહીંયા એને શેરડી વાવી દીધી, હવે ક્યારે ઉગે એ કાંઈ ખબર નહીં, ઉગી જાય એટલે મજા આવી જાય। અને હવે જઈએ છીએ હું વિજયભાઈ બેરાજા બાજુ, કારણ કે વાળ કટિંગ કરાવી અને પૂગી આવ્યા આપણી નદીમાં મિત્રો, જોઈ શકો છો એવા માર્ગના સિટીના રાઈડર હું હાલે જ નહીં જરાય, જોઈ શકો છો કેવો હોય માર્ગ। અહીંયા ને દેહી માળું ચાલે, અહીંયા વિલેજ લાઈફ વાળા જોઈ શકો છો કેવા ખાડા ખબા, આટલી પતલી જગામાંથી આપણે ગાડી કાઢવી જોઈએ, એ તો હાંકવા વાળાનો વારો ચડી જાય મિત્રો। હોય તે થાકી ગયો, ગરમી બધી આવી મને તો પૂગી આવ્યા મિત્રો સહેલું ને ગૌ માતા મને ગયો મારી ક્લિપ ઉતારી લે, પછી હું ગયો આવી ગયા। અને અહીંયા જોઈ શકો છો ઈકો પડ્યો, બારાડી લખલે, વિજયભાઈ બેસી ગયા સ્નેપચેટ કંઈક રીલું બીલું બનાવતા। તો ફાઇનલી મિત્રો હેરકટ થઈ ગયા, હવે આવે ચોકલેટ ઠપકારી લીધી એકાદ બે, અને હવે જવું હોય ઘર બાજુ તો નીકળી ગયા છે તો કન્ટિન્યુ પાછા આપણી નદીમાં ભૂગી ગયા છે ખાડા ખડવામાં। અને જોઈ શકો છો નાસ્તો કરીએ અમે બધા, પછી હું મિત્રો ચીગમ ખાતો આજનો મેનુ વ્લોગ અહીંયા જ પૂરો કેવો લાગો કમેન્ટમાં જરૂરથી કહેજો।